તો વાત કરીએ મહેમદાવાદની, તો મહેમદાવાદના સણસોલીમાં હત્યાનો આરોપી ઝડપાયો છે. સણસોલીના શરદ પૂનમના રોજ હત્યા કરવામાં આવી હતી, ત્યારે મસાણી માતાના મંદિરે આ મૃતકની હત્યા કરવામાં આવી હતી. સંદીપ ઉર્ફે સચિન નામના 19 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી, જ્યાં ચપ્પાના 2 ઘા મારી યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાઈ ચૂક્યો છે. કિશન ઉર્ફે અજય હસમુખભાઈ ડાભી પોલીસે દબોચી લીધો છે, જ્યાં સચિનને ચપ્પાના ઘા મારી આરોપી ફરાર થઈ ગયો હતો. તારીખ 7 રાત્રે સણસોલી ગામે મસાણી માતાના મંદિર પાછળ ગરબા દરમિયાન અંધારામાં એક સંદીપભાઈ ઉર્ફે સચિનનું ચપ્પુ મારવાથી મરણ ગયેલ, જેના પિતા ભરતભાઈ ફતાભાઈ પરમારે અમદાવાદ પોલીસની અંદર ફરિયાદ રજીસ્ટર કરાવેલી, જે 17/2025 બીએનએસની કલમ 103 મુજબ રજીસ્ટર થયેલી. આ કામે સગદારોને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા અને પૂછપરછ કરવામાં આવેલી, અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને સગદારોની પૂછપરછ દરમિયાન જે કિશન ઉર્ફે અજય હસમુખ ડાભી મહેમદાવાદનો હતો, તેની સાથે એનો ઝઘડો થયેલો, તેનેથી ચપ્પો મારીને 2 ઘા કરી અને મરણ જનાર સંદીપનું મોત નિપજાયેલ હોય તેને અટક કરવામાં આવેલ છે, અને ગુનો વપરાયેલ હથિયાર ચપ્પુને પણ કબજે લેવામાં આવેલ છે. આગળ ગુનાહિત ઇતિહાસ છે આરોપીનો? આ અત્યાર સુધી તપાસમાં આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી.